ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે 5મા નંબરનો હવાલો છે એ આ દાખલાનો સૌથી ઇમ્પોર્ટન્સ અને મુખ્ય હવાલો છે, જેની વિગત કંઈક આ રીતે આપેલી છે. શિવ નામના ભાગીદારે 1000 રૂપિયાનો માલ અને શંકર નામના ભાગીદારે 2000 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લીધેલો છે, જેની નોંધ વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. હવે પહેલી બાબત તો એ કે જ્યારે કોઈ ભાગીદાર એટલે કે ધંધાકીય એકમનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય તો 11 કોમર્સના અકાઉન્ટન્સીના નિયમ પ્રમાણે એ માલિકનો એટલે કે ભાગીદારનો ઉપાડ થયો કહેવાય. પરિણામે આ હવાલામાં એકચ્યુઅલી જે માલ લઈ જવામાં આવ્યો છે એ ઉપાડ સ્વરૂપે ગયો છે, ઉપાડથી ગયેલ માલ છે, જેને ધંધાકીય એકમનું વેચાણ કહી શકાય નહીં. આ જે સ્વરૂપ બન્યું ને વિદ્યાર્થી મિત્રો, એ તો વાસ્તવમાં અન્ય રીતે ગયેલ માલનું સ્વરૂપ બન્યું કહેવાય. તેમ છતાં પણ એ વ્યવહારની નોંધ માલના વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ, એટલે એનો મતલબ એમ સમજવાનો કે આપણે ખરેખર વ્યવહારને જે સાચી રીતે એટલે કે ઉપાડ સ્વરૂપે લખવાનો હતો એ નોંધવાનું રહી ગયું અને એના બદલે ભૂલથી વેચાણ સ્વરૂપે નોંધ થઈ ગઈ. પરિણામે આપણા હવાલાની અંદર એક ભૂલ સર્જાઈ છે. અત્યારે એવું તમારે સમજવાનું છે. બીજું, આ જે ભૂલ છે કયા સ્વરૂપની ભૂલ છે એ સમજો. સાચો વ્યવહાર નોંધવાનો રહી ગયો છે અને એને બદલે આખો વ્યવહાર ખોટી રીતે લખાઈ ગયેલો છે. તો આવી જ્યારે કોઈ હવાલાની અંદર ભૂલ થાય કે એક મૂળ પ્રકારનો વ્યવહાર ભૂલથી બીજા સ્વરૂપે લખાય તો યાદ રાખજો મિત્રો, આ પ્રકારની ભૂલને સુધારવા માટે હવે એ હવાલામાં 2 નહીં 4 પ્રકારની અસર આપીને તમારે એનું સોલ્યુશન કરવું પડશે. મિત્રો, મેં અગાઉ બી કીધું હતું કે હવાલાની ઓછામાં ઓછી 2 અસર હોઈ શકે છે, મતલબ એ કે 2 કરતાં વધારે પણ થઈ શકે છે. બસ તો આજના હવાલામાં આપણે આ ભૂલનું સોલ્યુશન કરવા માટે ટોટલ 4 અસર આપવાની છે. સાંભળ્યા પછી સવાલ એ થાય કે 4 કેમ? તો પહેલાં એનું સોલ્યુશન મેળવી દો કે 4 અસર કેમ, પછી હું તમને એ સમજાવીશ કે 4 કઈ રીતની અસર આપવાની. તો પહેલી બાબત ધ્યાન રાખજો, તમારો મૂળ વ્યવહાર ખરેખર જે સ્વરૂપે નોંધાવા જોઈતો હતો એ તો લખાયો જ નથી, એના બદલે ભૂલથી બીજી રીતે લખાઈ ગયો છે. તો એ જે બીજી રીતે લખાઈ ગયો છે મિત્રો, એની 2 ખોટી અસરો અપાઈ ગઈ હશે. કેમ કે આપણે તો દ્વિનોંધીનામા પદ્ધતિ ભણીએ છીએ અને દ્વિનોંધીનો નિયમ તો તમે 11 કોમર્સથી ભણતા આવ્યા છો કે કોઈ પણ વ્યવહારની 2 અસર એટલે ખોટી જે અપાઈ ગઈ છે એ પણ મિત્રો 2 અસર અપાઈ ગઈ છે. પરિણામે પહેલાં એ 2 જે ખોટી અસર અપાઈ છે એને સુધારીશું. એટલે એને સુધારવા માટે 2 અસર એ રીતે આપીશું અને પછી મૂળ વ્યવહાર ઉપાડનો છે જે હજુ સુધી નોંધાયો જ નથી, એટલે સાચું નોંધવા માટે ફરી પાછી 2 અસર. આમ પહેલી 2 અસર ખોટાને સુધારવા માટે આપશું અને પછીની 2 અસર સાચું નોંધવા માટે આપશું. આ રીતે 2 + 2 કરીને તમારે એની કુલ 4 અસર આપવાની છે. પરંતુ એ 4 અસર આપતા પહેલાં આપણે ભૂલ શું કરી એ સમજીએ, કારણ કે જ્યાં ભૂલ ખબર પડશે તો એને સુધારવાનું ખ્યાલ આવશે. તો મિત્રો, પહેલી બાબત, ઉપાડ જે નોંધવાનો હતો એના બદલે માલનું વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ. હવે ધ્યાનથી સમજજો, આપણો કોઈ વ્યવહાર વેચાણ તરીકે નોંધાય તો એની 2 અસરો કઈ રીતે અસ્તિત્વમાં આવે એ સમજો. પોઈન્ટ નંબર 1, તમે વ્યવહારને વેચાણ નોંધમાં નોંધી દો છો એટલે જેટલા રૂપિયાથી નોંધ થઈ હોય એટલા રૂપિયાથી તમારું એક તો વેચાણ વધી જાય. અને હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે વેચાણનો સીધો સંબંધ દેવાદારો સાથે સંકળાયેલો છે. પરિણામે વેચાણ વધવાને કારણે સામે એટલા જ રૂપિયાથી તમારા દેવાદારો વધી ગયા હશે. તો મિત્રો, આપણે જે વેચાણ નોંધમાં અસર આપી એને કારણે ખોટી 2 અસર આ રીતે સર્જાઈ છે. એક તો વેચાણ વધી ગયું હશે. હવે બીજું, કેટલા રૂપિયાથી નોંધ થઈ એ સમજો. તો બંને ભાગીદારોએ અનુક્રમે 1000 ને 2000 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા, એટલે ટોટલ 3000 રૂપિયાનો માલ એમના દ્વારા જે અંગત વપરાશ માટે લઈ જવામાં આવ્યો એ 3000 રૂપિયાથી તમે વેચાણ નોંધમાં નોંધ કરી, એટલે 3000 રૂપિયાથી તમારું વેચાણ વધી ગયું અને સામે એટલા 3000 રૂપિયાથી તમારા દેવાદારો વધી ગયા. પણ આ તો ખોટું થયું છે. બસ તો હવે તમારે સૌથી પહેલાં જે ખોટું થયું છે
એને સુધારવાનું છે. તો ચલો હવે એની સુધારણા માટે ક્યાં કઈ અસર આપીશું એ સમજીએ. તો પહેલી અસર આ રીતે આવશે. વેચાણમાં આપણે 3,000 રૂપિયા પ્લસ કર્યા, એટલે સુધારવા માટે પહેલી અસર વેચાણમાંથી બાદ કરીશું 3,000 રૂપિયા. પરિણામે એક ટીક તમારે વેચાણ ઉપર કરી દેવાની છે, યાદ રાખજો. આ સિવાય સેમ ટુ સેમ વસ્તુ દેવાદારોની અંદર પણ તમે બાય મિસ્ટેક 3,000 રૂપિયા પ્લસ કરી દીધા, એટલે બીજી એક ટીક તમારે દેવાદારો ઉપર કરવાની છે. એમાંથી પણ તમારે 3,000 રૂપિયા માઇનસ કરવા પડશે. આમ દેવાદાર ઉપર કુલ 3 પ્રકારના હવાલા પડ્યા છે મિત્રો, યાદ રાખજો. એક તો આપણા ગાલખા અનામતનો, ત્યાર પછી સેકન્ડ નંબરમાં વટાવ અનામતનો, અને ત્રીજો હવાલો આ જે વેચાણ તરીકે ખોટું નોંધ્યું એને સુધારવા માટે બાદ કરવું પડશે. આમ દેવાદારો ઉપર 3 ટીક આવશે, એટલે આપણા ગ્રાહકોને 3 વખત ટીક કર્યા. ફરીથી પહેલી અસર વેચાણમાંથી બાદ 3,000 રૂપિયા, બીજી અસર દેવાદારોમાંથી બાદ 3,000 રૂપિયા. મિત્રો આ 2 અસર આપશો એટલે ભૂતકાળમાં તમે જે ખોટું કર્યું હતું, ધેટ મીન્સ કે ભૂલ, એ માત્ર તમારી ભૂલ સુધરી. હવે જે પ્રોપર વ્યવહાર છે કે જે હજી સુધી તો નોંધાયો જ નથી, એની સુધારણા માટે બીજી 2 અસર આપશું. તો મેં તમને ભૂતકાળમાં કીધું કે ભાગીદાર એટલે કે માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય છે તો એ એમનો ઉપાડ બને છે. પરિણામે ત્રીજી અસર ભાગીદારોના ઉપાડ તરીકે આપશું. આજના દાખલામાં મૂડી ખાતા છે, એટલે એ ઉપાડને એમના મૂડી ખાતામાં ઉધાર બાજુ બતાવીશું. શિવના કોલમમાં એણે 1,000 રૂપિયાનો ઉપાડ કર્યો એટલે ત્યાં 1,000 લખશું, અને શંકરના કોલમમાં એણે 2,000 રૂપિયાનો ઉપાડ કર્યો ત્યાં 2,000 લખશું. આમ ત્રીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એમના ઉપાડ તરીકે બતાવીશું. અને 4 નંબરની છેલ્લી અસર મિત્રો, ઉપાડથી ગયેલો માલ પણ આપણા માટે તો બનશે અન્ય રીતે ગયેલ માલનું સ્વરૂપ. અને આવો જ્યારે ધંધાકીય એકમમાંથી અન્ય રીતે ગયેલ માલ આવે તો એની અસર આપણે ખરીદીમાંથી માઇનસ કરીને બતાવીએ છીએ. આમ ચોથી છેલ્લી અસર ખરીદીમાંથી પૂરેપૂરા 3,000 રૂપિયાને બાદ કરવાના. તો આ રીતે 4 જુદા જુદા તબક્કાઓમાં અસર આપવાથી આપણો 5મા નંબરનો હવાલો સોલ્વ થશે, જેની ગણતરી અહીંયા સોલ્યુશનની જોડે મેં મૂકેલી જ છે. જો ન ખબર પડે તો આ ગણતરીમાંથી પણ તમે સમજી શકશો. એનીવે 5મા નંબરનો હવાલો સોલ્વ થઈ ગયા પછી નેક્સ્ટ 6થા નંબરનો હવાલો છે. ધ્યાનથી સમજજો મિત્રો. ભાગીદારી કરારની જોગવાઈ મુજબ નુકસાન હોય તો પણ ભાગીદારોની મૂડી પર વ્યાજ આપવાનું છે. એકચ્યુઅલી તમારા નોલેજ માટે કહી દઉં મિત્રો કે આ એક માહિતીમાં આપેલી માત્ર સૂચના છે એવું સમજવાનું, આ હવાલો નથી. કારણ કે મૂડીનું વ્યાજનો હવાલો તો ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છીએ. પરંતુ હા, અહીંયા જે તમને હિન્ટ આપેલી છે શેના માટે આપી છે એ હવે હું તમને કહું. જો તમારી લોજિકલ સેન્સ કામ કરતી હોય તો હવે તમે યાદ રાખજો કે આ દાખલામાં એવું કીધું છે કે ખોટ હોય તો પણ મૂડી પર વ્યાજ આપવાનું છે. એટલે મતલબ આપણે એવું સમજવાનું કે આ દાખલામાં જ્યારે ખાતા બંધ કરીશું ને તો મિત્રો અત્યાર સુધી દરેક ખાતામાંથી આપણને નફો મળતો હતો, ફર્સ્ટ ટાઈમ આ દાખલામાં આપણને અહીંથી ખોટ મળશે. બસ એટલા માટે આ સૂચના આપેલી છે કે જેથી કરીને તમે જ્યારે ખાતા બંધ કરો તો યાદ એ રાખજો કે હવે તમારે પહેલેથી જમા સાઈડ નહીં, ઉધાર બાજુનો સરવાળો પહેલાં કરવાનો છે. એટલે ટૂંકમાં તમને હિન્ટ આપવા માટે આ વિગત આપેલી છે. તો મિત્રો ધ્યાન રાખજો, આજના દાખલાની અંદર ખોટ થશે એમ માનીને તમારે ખાતા બંધ કરવાના રહેશે. એનીવે નીચેના જે હવાલા સોલ્વ કરવાના હતા એ તો આપણે સોલ્વ કરી દીધા. હવે ઇનસાઇડથી શોધી કાઢીએ કોઈ ગુપ્ત હવાલો હોય તો. જુઓ મિત્રો, એક ગુપ્ત હવાલો તમને જોવા મળશે. શિવની લોન તારીખ 1/7/16થી અને ફરીથી એક વખત આપી છે જમા બાકી 20,000 રૂપિયા. હવે એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું એ સમજો. છેલ્લા કેટલાય દાખલાથી તમે લોકો લોનનો હવાલો સોલ્વ કરતા આવ્યા છો અને મેં તમને અગાઉ પણ સમજાવેલું છે કે લોનમાં જ્યારે જમા બાકી આપેલી હોય તો તે દેવું સમજવાનું. પરિણામે એની અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. હવે લોન લીધી છે તો એના પર વ્યાજ ચૂકવવું પડશે. પરિણામે લીધેલી લોન પર ચૂકવવા પાત્ર વ્યાજની ગણતરી કરીશું. એના માટે ટકા હોવા જોઈએ, પરંતુ એ આપ્યા નથી. તો અહીંયા એક બાબત યાદ રાખજો, શિવ એ ભાગીદાર છે,
ભાગીદારીના કાયદાના નિયમ અનુસાર જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે અને જો વ્યાજનો દર એટલે કે ટકાનો ઉલ્લેખ કરેલો ન હોય તો નિયમ પ્રમાણે એ લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. બસ એટલા માટે અહીંયા આપણે 20,000ના 6% લેખે વ્યાજ ગણીશું. બીજું, આ લોનમાં પણ તારીખ આપી છે. મેં તમને અગાઉ બી કીધું હતું કે જો લોનની ગણતરીમાં તારીખ આપેલી હોય તો વ્યાજ ગણતી વખતે આપેલ તારીખથી હિસાબી વર્ષ પૂરું થાય ત્યાં સુધીના મહિના ગણવાના અને એ સમયગાળા પ્રમાણેનું વ્યાજ ગણાય. તો એક સાથથી 31/3 એટલે 9 મહિનાનું વ્યાજ ગણીશું. આમ મિત્રો 20,000ના 6% લેખે તમારે 9 મહિનાનું વ્યાજ ગણવાનું છે એટલે એ અમાઉન્ટ આવશે 900 રૂપિયા. પરંતુ આ 900 રૂપિયા વ્યાજની નોંધ કરતાં પહેલાં તમે એક નજર કાચા સરવૈયાની અંદર કરી દો. ક્યાંય તમને લોનનું વ્યાજ આપેલું નથી. મતલબ એ કે પૂરેપૂરું વ્યાજ ચૂકવવાનું બાકી છે. અંદર ન હોય તો એનો મતલબ આપણે એવું સમજવાનું કે હજુ સુધી પેઢીએ એક પણ રૂપિયો વ્યાજ ચૂકવ્યું નથી. પરિણામે પૂરેપૂરું ચૂકવવાનું બાકી આવ્યું. પરિણામે હવે આ હવાલો 900 રૂપિયાથી બે અસર તરીકે આ રીતે સોલ્વ કરીશું. એક તો ચૂકવવું આવ્યું એટલે ધંધાનો ખર્ચ. પરિણામે પ્રથમ અસર આપશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અને બીજું ચૂકવવાનું બાકી દેવું છે એટલે બીજી અસર મૂડી દેવા બાજુ. પરંતુ હવે તો તમને અનુભવ હશે 4 દાખલા ગણ્યા પછી કે મૂડી દેવા બાજુ જ્યારે નોંધ કરો ત્યારે લોનની અંદર પ્લસ કરીને બતાવી દેવાનું. આમ જેટલા પણ ઓવરઓલ હવાલા હતા એ બધા આપણે સોલ્વ કરી દીધા. એની ગણતરી પણ મેં તમને લોકોને જ્યાં ગણવા લાયક હતી ત્યાં ગણીને સમજાવી દીધી. ચલો હવે આપણે આપણા દાખલાની ગણતરી સ્ટાર્ટ કરીએ. મિત્રો 5 ફોર્મેટ તમારા રેડી કરી દો કે જેથી કરીને હું એન્ટ્રી સમજાવું તો તમે પણ એનું જોડે સોલ્યુશન કરી શકો.